નમસ્કાર દોસ્તો આ લગ્નની સિઝન ખૂબ પૂરજોશમાં ચાલી રહી છે। ઠેર ઠેરથી આપણા સગા સંબંધી મિત્રો કે દૂરના કોઈ સગા તેમને ત્યાં લગ્ન હોય એટલે ઇન્વિટેશન હોય એટલે દરેક લોકો સમાજના દરેક લોકો જતા હોય પોતે પોતાની રીતે જે કંઈ પોતાને ભેટ સોગાદ લઈને જવાનો એ રીતે લઈને જતા હોય। હવે એમાં આજકાલ વીઆઈપી દેખાવા કરવાનો એવા ખર્ચા ખૂબ જ વધી ગયા છે। સારું મંડપ ડેકોરેશન, ડીજે, બીજા અન્ય કોઈ પણ ખર્ચા, જ્વેલરીના ખર્ચા, કપડાના ખર્ચા, જે વીવીઆઈપી દેખાવા માટે માત્ર એવું દેખાડવા માટે કે અમે રીચ ફેમિલી છીએ એવી રીતે પોતે ફેક રીચ બને, જે હકીકતમાં મધ્યમ વર્ગના લોકો હોય પરંતુ ખાલી ખોટા દેખાડા માટે ખૂબ ખર્ચા કરે। દોસ્તો આવા ખર્ચા કરવાની લગ્નની અંદર કોઈ જરૂર નથી। શા માટે વ્યાજે રૂપિયા લઈ, કોઈની પાસેથી ઉછીના રૂપિયા લઈ કે લોન કરી અને આવા ખોટા પ્રસંગોમાં ખર્ચા કરવા જોઈએ? આપણે પ્રસંગોમાં ખર્ચાનું હું એવું નથી કહેતો કે ના જ કરવા જોઈએ, પરંતુ આપણા ઘરને છાજે આપણા પોકેટ ફ્રેન્ડલી હોય એવા ખર્ચા કરવા જોઈએ, નાહકના ખર્ચા ટાળવા જોઈએ। એનું એકમાત્ર રીઝન છે કે એક દિવસના એ દેખાડા માટે આપણે આખા જિંદગીની કમાણી જો લગાવી દીધા હોઈએ તો આપણે એટલો જ ખર્ચો ભણતરની પાછળ કે એજ્યુકેશન પાછળ કેમ નથી કરતા? જેટલા જરૂરી લગ્ન જીવન છે એટલું જ જરૂરી, હું તો એવું કહું છું કે એના કરતાં પણ વધારે જરૂરી એજ્યુકેશન છે। તો આપણે શા માટે એજ્યુકેશન પાછળ ખર્ચો નથી કરતા? એજ્યુકેશન પાછળ ખર્ચો કરીએ, સારા એવા વેલ પર્સન બની જઈએ અને સારી એવી પોસ્ટ પર જોબ લઈ લઈએ અને સારી એવી સેલરી હોય એ પછી તમારા ખીચાને સાજે એવા ભલે ને તમે પછી ભલે ખર્ચા કરો, કારણ કે તમે તમારી પાસે સારી એવી ઇન્કમ છે, તમે પોતે સારું એવું કમાવો છો અને તમે સારી એવી જગ્યા ઉપર જોબ કરો છો, બાઇજ્જતવાળી પોસ્ટ છે તમારી, તો પછી ભલે તમે ખર્ચા કરો। પણ હાલ મધ્યમ વર્ગમાં જીવી રહ્યા છો, મધ્યમ વર્ગ છે તો થોડું ઓછા દેખાડા કરીએ તો ચોક્કસથી ચાલશે, પરંતુ ખોટા દેખાડા કરી વ્યાજમાં ગરકાવ થઈ અને એ એક પ્રસંગ માટે આખી જિંદગી કમાઈ અને વ્યાજ ભરવું અને લોન ભરવી અને એવું કરવું, એના કરતાં થોડું મીડિયમ પ્રસંગ કરવો દરેક લોકો માટે સારું છે। ખોટા દેખાડા કરી કે ખોટું જે તે આડાવડા તોફા કરી અને પછી પોતાનું કહેવાય કે આખી જીવનની કમાણી એની અંદર નાખવી, એના કરતાં નાનો પણ સારો પ્રસંગ કરી દીકરી કે દીકરાના જેના પણ લગ્ન હોય એમાં વ્યવસ્થિત સારું દેખાય એવું કંઈક કરીએ, ખોટા ખર્ચા ટાળીએ અને એ ખોટા ખર્ચા શિક્ષણ પાછળ કે એજ્યુકેશન પાછળ જાય એવો પ્રયત્ન કરીએ। દોસ્તો આ વિડીયોનો સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ બીજા સરસ મજાના અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। દોસ્તો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રને મારા જય સીતારામ।